આવી ગયું છું જીમ અને કેવું લાગુ છું તમને બતાવું પરીક્ષામાં આ સાયકલ કરીશું. દર્પણભાઈ, નિલેશ હોદાર વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમારું નામ પહેલાં જણાવો. દર્પણ પરમાર આપણું નામ છે. અને તમે અહીંયા કેટલા સમયથી જીમની અંદર આવો છો? આપણે અહીંયા જોઈન્ટ કર્યું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે અને ખૂબ સરસ રીતના મજા આવે છે અને બોડીને તમે એકદમ રિલેક્સ કરી શકો છો અને શરીરને થોડુંક હાર્ડવર્ક જરૂરી છે. તો દર્પણભાઈ, મેં અહીંયા લગભગ 15 દિવસ જીમ થઈ ગયું છે અને તમારી સાથે બહુ સારા સંબંધ થઈ ગયા છે. તો મને પણ અહીંયા ખૂબ મજા આવે છે કસરત કરવાની. તો આ શું છે કે મોબાઈલની આદતથી થોડાક દૂર રહેવા માટે કસરત મેં જોઈન કરી છે. ના, એ તો બહુ જરૂરી છે. અત્યારના યુવા ધનને આ વસ્તુથી પ્રેરિત કરવા માટે જ આપણે સૌ કોઈ નાના વિડીયો બનાવી પણ આપણે શેર કરીએ છીએ અને આ લોકોને પ્રેરિત કરવાના છે કે વ્યસનોથી દૂર રહે અને જો હોય મુકાતા ન હોય તો પણ આ વસ્તુની અંદર તમારા શરીરને એટલું સક્ષમ બનાવવું જોઈએ કે જેથી કરીને કોઈ બીમારી અથવા કોઈ રોગ તમને ટચ કરે તો તમને એને લડત આપી શકો છો. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે અને અત્યારના સમયથી મોબાઈલમાં જ્યાં જોઈએ છે ત્યાં યુવા ધન એકદમ મોબાઈલની અંદર વ્યસ્ત થઈ ગયો છે. એમાંથી પણ થોડું દૂર રહેવાની જરૂર છે. આપણે એક દિવસની અંદર 1 કલાક પણ ખાલી શરીરને કસરત અને શારીરિક ક્ષમતા ધરાવતું કરીએ ને તો લગભગ 99% કોઈ બીમારી તમને નહીં થાય. શરીરને સ્વસ્થ રાખવું એ આપણી જવાબદારી છે. પછી એવું નથી કે તમે જીમ જ જોઈન્ટ કરી શકો. ગ્રાઉન્ડની અંદર મોર્નિંગમાં રનિંગ કરી શકો છો, કસરત કરી શકો છો, યોગા કરી શકો છો. આજે વિશ્વભરમાં ભારતનું યોગ તરીકે એક પણ સરસ મજાનું વાતાવરણ બન્યું છે ત્યારે આપણો કિંમતી સમય આમાં પણ ખર્ચ કરીએ જેથી કરીને આપણું શરીર સક્ષમ હશે તો દુનિયા જીતી લેશું સાહેબ. બાકી એક ટચ થઈ જશે ને બીમારી એટલે ખબર નહીં પડે કે શરીર ક્યારે વિખાઈ ગયું છે. કેમ કે આજના યુવાધનોને ખાણીપીણીની અંદર અત્યારના બધી વસ્તુ બહુ ખતરનાક આવે છે. એસેન્સો અને બર્ગર, પીઝા, તે બધું ચીઝ બીઝ અને બધું ખાઈએ તો એની સામે એનું શરીરનું મારણ પણ હોવું જોઈએ તમે જેથી કરીને શરીરને સક્ષમ બનાવી શકો છો. આ છે નિલેશભાઈ બધી. દર્પણભાઈ, તમારી પણ યુટ્યુબ ચેનલ છે, જણાવો જરા. હા, આપણી યુટ્યુબ ચેનલ છે પણ વિડીયો સમય પ્રમાણે મૂકી શકું છું એવો પ્રયત્ન કરું છું અને આજના તરવરાટ ને હોંશથી ભરેલા યુવાનો છે, યુવતીઓ છે, વિચારો અનેક છે, ક્રાંતિકારીઓ વિશે પણ ઘણું બધું જાણવાની પણ આનંદ છે. તો હું બધી મેલતો હોય ચેનલમાં. તો આપણી ચેનલનું પણ નામ છે દર્પણ પરમાર. તમે સર્ચ કરી શકો છો યુટ્યુબની દુનિયામાં. અને રાષ્ટ્રપતિ પણ મને ઘણું બધી છે તો એમાં પણ થોડું ક્યારેક મેલતો હોય. ને માંગરોળમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બહુ વર્ષો જૂની છે એની પણ આપણે મજા લઈ શકીએ. કુદરતી નજારા પણ ઘણા બધી તમને સમુદ્રની સામે બેઠા હોય તો પણ આનંદ થાય કે चुपचाप से बहना और अपनी मौज में रहना, ये समुद्र से कोई सीखे यार. તો ખૂબ સરસ દર્પણભાઈ, તો મળીએ. થેન્ક યુ સો મચ. અત્યારે આપણો મિત્ર દર્પણભાઈ પરમાર જો કરી રહ્યો છે.
કરીએ છીએ જો